સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા મેળાના મેદાનને તાળા લગાવી દેતા રવિવારી બજારના હજારો લોકો બેરોજગાર બનશે। એક તરફ શહેરમાં બેરોજગારી સતત વધતી જઈ રહી છે, જ્યારે બીજી તરફ રવિવારીમાં વેપાર કરતા અને રોજીરોટી મેળવતા હજારો લોકો તંત્રના નિર્ણયના કારણે બેરોજગાર બનશે। જેમાં રવિવારી બજારમાં વેપાર કરતા સ્થાનિક લોકો કમિશનરને રજૂઆત કરવા માટે પહોંચ્યા છે, ત્યારે યોગ્ય નિર્ણય કરી અને જગ્યા ફાળવણી અંગે નિર્ણય લેવાશે। મહાનગરપાલિકાના તકલાકી આ નિર્ણયથી લોકોમાં ભારે રોષ જોવા મળ્યો। રવિવારમાં ધંધો કરીશી, અમારી રોજગારની છીનાય છે, નથી રોડ ઉપર બેવા દેતા, નથી અમને ક્યાંય જગ્યા આપતા। આનું કઈ નિર્ણય લાવી દો અમને તો સારું છે તમારા માટે। બધા અમે ભૂખ્યા તરસ્યા ક્યાં જાસી? અમને રોડ ઉપર નથી બેવા દેતા। બીજું પ્રશ્ન કે અમને રવિવારમાં ના પાડી, અચાનક આવીને અમને ના પાડી દીધી છે, બરોબર। સીધા સોમવારે બંધ કરી નાખ્યું, તો આનું ક્યાંક તો અમને જગ્યાનું કરી આપશો ને તમે। 100-150 જણા ઉપર છે, અને જૂનું નવું બે કરીને તો 300-350 જણા થઈ જાય। અમે 300-350 જણા। હવે આનું કોક તો નિર્ણય કરવા વાળું કોક તો હશે કે નહીં હશે।